નમસ્કાર. ગુજરાતની શાળાઓમાં હવે આચાર્ય બનવાનો રસ્તો એ હંમેશ માટે બદલાઈ રહ્યો છે. જી હા, એક નવો નિયમ આવ્યો છે જે હજારો શિક્ષકોની કારકિર્દી અને શાળાઓના ભવિષ્યને એક નવી જ દિશા આપશે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં ઊંડા ઉતરીને સમજીએ કે આ આટલું મોટો ફેરફાર છે શું અને તેની અસરો કેવી હશે. જો કોઈપણ શિક્ષણ પ્રણાલી માટે આ એક મૂળભૂત સવાલ છે કે સારામાં સારા શાળાના લીડર એટલે કે આચાર્ય કેવી રીતે પસંદ કરવા. શું સિનિયોરિટીના આધારે બઢતી આપવી કે પછી બહારથી કોઈ નવી પ્રતિભાને સીધી તક આપવી કે પછી કોઈ કઠિન પરીક્ષા લઈને યોગ્યતા ચકાસવી. ગુજરાત સરકાર હવે આ જ સવાલનો જવાબ એક નવા જ સૂત્રથી આપી રહી છે. 1:1:2. ના, આ કોઈ ગણિતનો કોયડો નથી, પણ એમ કહી શકાય કે આ ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે લીડરશિપ પસંદ કરવાનો એક નવો મંત્ર છે. આ 3 આંકડાઓમાં જ હજારો શિક્ષકોના ભવિષ્યનો આખો રોડમેપ છુપાયેલો છે. ચાલો આને જરા ડીકોડ કરીએ. સમજજો, આ ખાલી આંકડાની રમત નથી. આ એક એવી ફોર્મ્યુલા છે જે હવેથી એ નક્કી કરશે કે શાળાનું નેતૃત્વ કોણ સંભાળશે, કોને પ્રમોશન મળશે અને આખરે આપણા બાળકોના વર્ગખંડોનું સંચાલન કોના હાથમાં જશે. તો આ 1:1:2નું રહસ્ય શું છે? આ મુખ્ય શિક્ષકોની જે ખાલી જગ્યાઓ છે તેને ભરવા માટેની એક નવી જ સિસ્ટમ છે. આ સિસ્ટમ નિમણૂકની આખી પ્રક્રિયાને 3 અલગ અલગ ભાગમાં વહેંચી નાખે છે. અહીં આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં મુખ્ય શિક્ષકની જેટલી પણ જગ્યાઓ ખાલી થશે એમાંથી 25% જગ્યાઓ સિનિયર શિક્ષકોને બઢતી આપીને ભરવામાં આવશે. બીજી 25% જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે, એટલે કે નવા ઉમેદવારોને તક મળશે. પણ સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર છે પેલી બાકીની 50% જગ્યાઓ. એ હવે એક ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ ભરવામાં આવશે. મતલબ કે હવેથી અડધા આચાર્યો પરીક્ષા પાસ કરીને આવશે. હા, આપણે આગળ વધીએ પહેલાં એક વાત સ્પષ્ટ કરી લઈએ. જ્યારે આપણે અહીં મુખ્ય શિક્ષક શબ્દ વાપરીએ છીએ ત્યારે સરકારી પરિભાષામાં તેનો અર્થ મુખ્ય શિક્ષક વર્ગ 3 થાય છે. આ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી હેઠળ આવતો એક ચોક્કસ વહીવટી હોદ્દો છે. તો હવે એવું સમજો કે મુખ્ય શિક્ષક બનવા માટે 3 અલગ અલગ દરવાજા ખુલી ગયા છે. ચાલો એક પછી એક આ ત્રણેય રસ્તાઓને નજીકથી જોઈએ અને સમજીએ. અહીં આ ત્રણેય રસ્તાઓ એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પહેલો, પરંપરાગત બઢતીનો માર્ગ, જે વર્ષોના અનુભવ અને સિનિયોરિટીને માન આપે છે. બીજો રસ્તો છે સીધી ભરતીનો, જે સિસ્ટમમાં નવા વિચારો અને નવી ઊર્જા લાવવાની કોશિશ કરે છે. અને ત્રીજો, જે સૌથી મહત્વનો છે, એ છે સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગ. આ રસ્તો જ્ઞાન અને યોગ્યતાને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. આખા ફેરફારમાં જો કોઈ વાત સૌથી વધુ ચર્ચામાં હોય તો એ છે આ ખાસ પરીક્ષા. કારણ કે 50% જગ્યાઓ આનાથી જ ભરવાની છે, તો એને બરાબર સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે. સરકારી જાહેરનામાના આ શબ્દો પર ખાસ ધ્યાન આપજો. ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામના આધારે બઢતી દ્વારા. આ એક જ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. મતલબ કે હવેથી પ્રમોશન ખાલી નોકરીના વર્ષો ગણીને નહીં મળે, પણ પરીક્ષામાં મેળવેલા માર્ક્સ પર પણ એટલો જ આધાર રાખશે. તો સ્વાભાવિક સવાલ એ થાય કે અત્યારે જે શિક્ષકો નોકરી કરી રહ્યા છે એમાંથી કોણ કોણ આ પરીક્ષા આપીને પોતાની કારકિર્દીને ફાસ્ટ ટ્રેક પર મૂકી શકે છે? ચાલો એની પાત્રતા માટેની જે શરતો છે એના પર એક નજર કરીએ. જો કોઈ શિક્ષક આ પરીક્ષા દ્વારા આચાર્ય બનવા માંગતા હોય તો તેમને 3 મુખ્ય માપદંડો પાર કરવા પડશે. પહેલું, ભણાવવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. બીજું, કમ્પ્યુટર કૌશલ્યની જે સરકારી પરીક્ષા છે એ પાસ કરેલી હોવી જોઈએ. અને ત્રીજું અને અંતિમ પગથિયું, આ જે નવી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે એમાં પાસ થવું પડશે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. એક ચોથી શરત પણ છે જે યોગ્યતા પર ભાર મૂકે છે. પરીક્ષા આપનાર શિક્ષકનો જે સર્વિસ રેકોર્ડ છે એ પણ સારો હોવો જોઈએ. આ બતાવે છે કે સરકાર ખાલી પરીક્ષાના માર્ક્સ જ નથી જોવા માંગતી, પણ શિક્ષકની અત્યાર સુધીની કામગીરીને પણ એટલું જ મહત્વ આપી રહી છે. તો આ બધા નિયમો, ગુણોત્તર અને શરતોનો આખરે અર્થ શું છે? આ ફેરફાર આપણી શિક્ષણ પ્રણાલી પર કેવી અસર કરશે? ચાલો તેના મહત્વ પર એક નજર કરીએ. જુઓ, આ કોઈ હવામાં થયેલી વાત નથી. આ એ જ સત્તાવાર સરકારી જાહેરનામું છે જેણે 1:1:2ના ગુણોત્તરને કાયદેસર બનાવ્યો.
આ દસ્તાવેજ પોતે જ બતાવે છે કે સરકાર શાળાના નેતૃત્વની પસંદગી પ્રક્રિયાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. પણ આનો વાસ્તવિક દુનિયામાં અર્થ શું થાય? આ નવા નિયમ પાછળ 4 મુખ્ય હેતુઓ દેખાય છે. પહેલો, યોગ્યતાને પ્રાથમિકતા આપવી. બીજો, જે યુવા અને પ્રતિભાશાળી શિક્ષકો છે તેમને કારકિર્દીમાં ઝડપથી આગળ વધવા માટે એક રસ્તો આપવો. ત્રીજો, અનુભવ અને નવી પ્રતિભા વચ્ચે એક બેલેન્સ બનાવવું. અને ચોથો, જે સૌથી અગત્યનું છે, એ છે કે શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાઓ બને એટલી ઝડપથી ભરવી જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે. આખરે આ આખો નવો નિયમ આપણને એક મૂળભૂત પ્રશ્ન પર લાવીને ઊભો રાખે છે કે એક સારા શાળાના નેતામાં શું હોવું જોઈએ? શું વર્ષોનો અનુભવ સૌથી વધુ મહત્વનો છે? કે પછી બહારથી આવેલી નવી દૃષ્ટિ? કે પછી પરીક્ષામાં સાબિત થયેલી યોગ્યતા? આ નવી નીતિ આ ત્રણેય વચ્ચે એક સંતુલન શોધવાનો એક પ્રયાસ લાગે છે. હવે સાચું સંતુલન શું છે એ તો આવનારો સમય જ બતાવશે.